બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામ પાસે આવેલા સહસ્ત્રધરા ખોડિયાર મંદિરે રમણીય નજારો જોવા મળી રહ્યો છે। ખોડિયાર માતાજીના મંદિર પાસે ધોધ અને ઝરણાઓ જીવંત બની ગયા છે। ગઢડાના કેરાળા ગામ પાસે ખોડિયાર માતાજીના મંદિર પાસે લીંબાળી સિંચાઈ યોજના ડેમના 2 દરવાજા ખોલવામાં આવતા નવા નીર આવવાથી ધોધ ફરી ખીલી ઉઠ્યો હતો। રમણીય ખળખળ પાણીના અવાજ સાથે વહેતું પાણી કુદરતી સૌંદર્યતાને વેરતું દ્રશ્યમાન થાય છે। સહસ્ત્રધરા ખોડિયાર મંદિરે ધોધને જોવા માટે લોકો પહોંચી રહ્યા છે। શું નામ તમારું? લાલજીભાઈ સાવડા, લાલજીભાઈ ક્યાંથી આવો છો? માંડોદરા। તમે આજે અહીં માતાજી શસ્ત્રધરે દર્શન કરવા આવ્યા છો, આમ કેવા દ્રશ્યો જોયા, શું લાગ્યું, કેવું લાગે છે? દ્રશ્યોમાં તો એવું છે, અદ્ભુત નજારો છે। પણ વાત કરીએ બોટાદ જિલ્લાની તો બોટાદ જિલ્લામાં એટલો બધો વરસાદ સારો નથી, પરંતુ જે ઉપલા ગામ છે તેમાં વરસાદ સારો છે। એના હિસાબે લીંબાળી ડેમ ખોલવામાં આવ્યો છે। અને ગઢડા તાલુકાના કેરાળા ગામે જે ખોડિયાર માતાનું મંદિર શસ્ત્રધરો કહેવાય છે, ત્યાં એક નજારો અદ્ભુત છે, એટલા માટે અમે આવ્યા છીએ અને માતાજીના દર્શન કરવા માટે આવ્યા છીએ।